હેલો એવરીબડી, હું આનંદ સોની એસવાયબીએસસી એચએનજીયુમાં અને શ્રીમતી જીવી ભવાની પીએસ પવાર સાયન્સ કોલેજની અંદર સ્ટડી કરતા સેમ થ્રીના મેથેમેટિક્સ વિદ્યાર્થીઓનું વેલકમ કરું છું. આ વર્ષની અંદર હજુ સુધી તમારો સેમ થ્રી અથવા 9 યરનો જે અભ્યાસ શરૂ થવો જોઈતો હતો એ શરૂ થઈ શક્યો છે નહીં, અને ઘર બેઠા તમે તમારા સમયનો યુઝ કરી શકો એ માટે આપણે ઓનલાઈન લેક્ચર્સનું આયોજન રાખેલું છે. તો સેમ થ્રી મેથેમેટિક્સની અંદર એસઆઈબીએસસીના વિદ્યાર્થીઓ માટે સેમ થ્રી મેથેમેટિક્સની અંદર હું તમારો પેપર નંબર સીસી મેટ 302 ચલાવીશ. બરાબર છે? સીસી મેટ 302 આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર પેપરનું નામ છે ન્યુમેરિકલ એનાલિસિસ. બરાબર છે? પેપરનું નામ છે ન્યુમેરિકલ એનાલિસિસ. યુનિટ 1 ની અંદર આપણે ફોરવર્ડ ડિફરન્સ ફોર્મ્યુલા અને એનું ટેબલ અને બેકવર્ડ ડિફરન્સ ફોર્મ્યુલા અને ટેબલ આ વસ્તુ આપણે સ્ટડી કરવાની છે. તો બેકવર્ડ ડિફરન્સ ફોર્મ્યુલા અને ટેબલ અને ફોરવર્ડ ડિફરન્સ ટેબલ અને એનો ફોર્મ્યુલાનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે જોવાનું છે. ઓકે, તો ધારો કે આપણને કોઈ પણ પ્રકારની ક્વોન્ટિટી આપેલી છે અને એની એસ્ટિમેટેડ વેલ્યુ આપણને થોડાક એક્ઝામ્પલ્સ તરીકે લઈ લઈએ કે 1991, 1995, 2005, 2010, 2015 આ યર્સ તમને આપેલા છે. બરાબર છે? આ યર્સની અંદર ધારી લઈએ કે પોપ્યુલેશન તમને કંઈક આ પ્રમાણે આપેલી છે કે પહેલા વર્ષે પોપ્યુલેશન હતી 50 મિલિયન્સ. ઓકે, પછી થાય છે 100 મિલિયન, પછી થાય છે 125 મિલિયન, પછી થાય છે 150 મિલિયન. ઓકે, પછી થાય છે 180 મિલિયન્સ. આ રીતે તમને ડેટા આપેલો છે કે અલગ અલગ વર્ષની અંદર અલગ અલગ તમારી પાસે પોપ્યુલેશન છે. ઓકે, હવે તમને કોઈ પૂછે કે આ ટેબલનું સ્ટડી કરીને તમારે 2000ની સાલની અંદર એસ્ટિમેટેડ યર 2000ની સાલની અંદર એસ્ટિમેટેડ વેલ્યુ અથવા એસ્ટિમેટેડ પોપ્યુલેશન કેટલી બને છે એ ફાઇન્ડ કરવી છે. તો આ ફાઇન્ડ કરવા માટે આપણે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ અને બેકવર્ડ ડિફરન્સ ટેબલનો એના ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે વેલ્યુ નીકાળી શકીએ છીએ. ઓકે, તો આ વેલ્યુ નીકાળવા માટે આપણે ડિફરન્સ અલગ અલગ પ્રકારના ડિફરન્સ ઓપરેટર્સ આવે છે એ ડિફરન્સ ઓપરેટરને જો સ્ટડી કરી લઈએ અને આ ફોર્મ્યુલા આપણે બનાવી લઈએ તો આપણને ખબર પડશે કે કઈ રીતે આનું યુઝ કરવો અને કઈ રીતે વેલ્યુ નીકાળ. બરાબર છે? તો ડિફરન્સ ઓપરેટર થોડાક છે અલગ અલગ પ્રકારના, તો એ જોઈ લઈએ. ડિફરન્સ ઓપરેટર્સ. બરાબર છે? ડિફરન્સ ઓપરેટર્સ ની અંદર કયા કયા ડિફરન્સ ઓપરેટર્સ આવે છે? તો લઈ લઈએ કે લેટ y is equal to fx. આ સ્ટાર્ટિંગ છે, ઇન્ટ્રોડક્શન છે. લેટ y is equal to fx be a given function. Okay, let y is equal to fx be a given function and hb any fixed value. બરાબર છે? hb any fixed value. x0 is equal to x0 અને ઇનિશિયલ વેલ્યુ કહીશું આપણે. બરાબર છે? સ્ટાર્ટિંગ ની જે વેલ્યુ આપેલી છે એ ઇનિશિયલ વેલ્યુને આપણે શું કહીશું? x0 કહી લઈએ છીએ. તો x0 is equal to x0. પછી x1 થશે. x0 ની અંદર h જેટલી વેલ્યુ એડ કરવાથી અથવા h જેટલી વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરવાથી જે વેલ્યુ મળે છે એને શું કહીએ છીએ? આપણે x1 કહીએ છીએ. x0 is equal to x0, x1 is equal to શું થશે? x0 plus x.
x2 ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે x1 ની અંદર જે h જેટલું ઇન્ક્રીમેન્ટ થાય છે એને આપણે શું કહીએ છીએ x2 કહીએ છીએ તો x2 ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ h છે x1 ની કિંમત આપણને ખબર છે કે x0 પ્લસ h જેટલી છે તો પ્લસ h તો હું શું લખી શકું અહીંયા આગળ x0 પ્લસ 2h તો x2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને x0 પ્લસ 2h જેટલી વેલ્યુ મળશે આ જ રીતે x3 ની વેલ્યુ કેટલી મળી શકે x3 ઇઝ ઇક્વલ ટુ શું થશે x2 પ્લસ h x2 પ્લસ h x2 ની વેલ્યુ કેટલી હતી x0 પ્લસ 2h તો x0 પ્લસ 2h પ્લસ માં h ઇઝ ઇક્વલ ટુ શું થશે x0 પ્લસ 3h ઓકે તો આ જ રીતે આગળ જો લખતા જઈએ તો આપણને xn ની જનરલમાં વેલ્યુ શું મળશે x0 પ્લસ nh જેટલી મળશે બરાબર છે x0 પ્લસ nh જેટલી મળશે તો આ x0 ઇઝ ઇક્વલ ટુ x0 આપણી ઇનિશિયલ વેલ્યુ છે x1 ઇઝ ઇક્વલ ટુ શું થશે x0 પ્લસ h પછી x2 ઇઝ ઇક્વલ ટુ થશે x1 પ્લસ h x1 ની કિંમત આપણને મળે છે x0 પ્લસ h તો અહીંયા આગળ પુટ કરી છે તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે x0 પ્લસ 2h જેટલી વેલ્યુ આવશે x3 ની વેલ્યુ આ રીતે મળશે આપણને x0 પ્લસ 3h જનરલ ની અંદર xn ની વેલ્યુ શોધવી હોય તો આપણે શું કરીશું x0 પ્લસ nh જેટલી વેલ્યુ આપણી થશે હવે y ઇઝ ઇક્વલ ટુ શું છે f ઓફ x0 છે તો y0 સોરી f ઓફ x છે ઓકે તો y0 ઇઝ ઇક્વલ ટુ શું થશે f ઓફ x0 બરાબર છે y1 શું થશે f ઓફ x1 ઓકે y2 શું થશે f of x2 એ જ રીતે yn is equal to શું થશે f of xn ઓકે તો y0 is equal to f of x0 નોટેશન છે y1 is equal to f of x1 y2 is equal to f of x2 yn is equal to શું થઈ જશે f of xn તો ડિફરન્સ ઓપરેટર્સ કયા છે સ્ટાર્ટ કરતા પહેલા આ આપણી બેઝિક માહિતી છે આપણને ખબર હોવી જોઈએ કે x0 શું છે x1 શું છે x2 શું છે xn કઈ રીતે લખી શકાય x0 ના ફોર્મની અંદર y0 is equal to શું થાય છે તો f of x0 x1 y1 is equal to શું થાય છે f of x1 y2 is equal to f of x2 and yn is equal to f of xn તો આપણો જે ફર્સ્ટ ડિફરન્સ ઓપરેટર છે એ કંઈક આ રીતનો છે ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર આપણે કહીએ છીએ બરાબર ફર્સ્ટ ડિફરન્સ ઓપરેટર શું છે forward difference operator so first forward difference operator okay first difference operator છે આપણો forward difference operator so let y is equal to fx be a given function and h be any increment of x x ની જે ઇન્ક્રીમેન્ટ થાય છે એ h જેટલો થાય છે જે ફિક્સ્ડ વેલ્યુ છે બરાબર છે x0 x0 હશે પછી x1 જો આપણે લખીએ તો x0 h થઈ જશે x2 જો આપણે લખીએ તો x1 h થશે એ રીતે h જે છે એ ઇન્ક્રીમેન્ટ છે then first forward difference of fx is defined as the first forward difference છે fx ની કંઈક આ રીતે ડિફાઇન થાય છે એનો સિમ્બોલ છે આપણે આ રીતે ડેલ્ટા ઓફ fx is equal to શું છે f of x plus h minus f of બરાબર છે fx ની અંદર જે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ છે કંઈક આ રીતે ડિફાઇન થાય છે f of x plus h minus fx અહીંયા આગળ ફોરવર્ડ ડિફરન્સ છે મતલબ કે આગળની જે વેલ્યુ હશે ફોરવર્ડ એટલે આગળની વેલ્યુ તો fx પછીની જે વેલ્યુ આવશે એ fx plus h આવશે બરાબર છે તો fx plus h માંથી fx ને આપણે બાદ કરીએ ત્યારે આપણને જે વેલ્યુ મળે છે આને ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ કહેવામાં આવે છે જેને ડેલ્ટા ઓફ fx વડે દર્શાવવામાં આવે છે ડેલ્ટા ઓફ fx is equal to fx plus h minus fx જેટલી વેલ્યુ થાય છે ઓકે તો ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ કંઈક આ રીતે ડિફાઇન થાય છે ડેલ્ટા ઓફ fx is equal to fx plus h minus f of x હવે આપણે સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ લખવું છે ઓકે
સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર લખવો છે એ શું થશે ડેલ્ટા સ્ક્વેર ઓફ એફ એક્સ ઓકે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય ડેલ્ટા ઓફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ એક્સ અહીંયા આગળથી આપણે શું લખી શકાય એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ આ વેલ્યુ ક્યાં लागसे fx plus h ઉપર minus f of x ઉપર તો આ વેલ્યુ શું થશે fx plus h plus h બરાબર છે ઇન્ક્રીમેન્ટ માટે આપણે h એડ કરવાના છે અહીંયા આગળ fx હોય તો આપણને શું લખીએ છીએ x plus h minus fx લખીએ છીએ અહીંયા આગળ શું છે x plus h છે તો x plus h plus h minus f of x plus h ફરીથી આની વેલ્યુ डेल्टा ऑफ fx અહીંયા થી f of x plus h minus f of x is equal to શું થશે f of x plus 2h minus બે થઈ જશે 2f of x plus h minus plus f of x ઓકે તો આપણને મળે છે ડેલ્ટા સ્ક્વેર ઓફ f of ओके અને આને પણ આપણે એક સૂત્ર તરીકે લખી શકીએ છીએ ડેલ્ટા ઓફ x રેડી ચલો નેક્સ્ટ અને શું કહે છે this is second forward difference of x ખાસ ધ્યાન રાખજો જ્યારે ફોરવર્ડ ની વાત આવે છે ત્યારે આગળની વેલ્યુ માંથી પાછળની વેલ્યુ આપણે વાત કરીએ છીએ તો ડેલ્ટા ઓફ fx જ્યારે લખીએ છીએ તો f of x h minus fx આપણે કરીએ છીએ ઓકે અને સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર કહી શકાય હવે નેક્સ્ટ થર્ડ લખવું હોય તો ડેલ્ટા ક્યુબ of fx is equal to delta of delta cube okay delta of delta square f of x तो delta square of fx શું થશે અહીંયા આગળથી જોવા જઈએ તો delta of fx plus h minus delta of f of x તમે અહીંયા આગળ સીધી આ વેલ્યુ પુટ કરી શકો છો અને પછી ડેલ્ટા ઓપરેટર લગાવી શકો છો તો અહીંયા આગળ જો તમે આ વેલ્યુ પુટ કરીશું અને ફરી ડેલ્ટાનો યુઝ કરીશું તો અહીંયા આગળ જે વેલ્યુ મળે છે ફંક્શનના ફોર્મમાં મળે છે અહીંયા આગળ જે વેલ્યુ મળે છે ડેલ્ટાના ફોર્મમાં મળે છે હું અહીંયા આગળ ડેલ્ટાના ફોર્મ વાળો યુઝ કરું છું આપણે જનરલાઇઝેશન વેલ્યુ આપવાની છે એના માટે કરીને તો ડેલ્ટા સ્ક્વેર ઓકે f of x plus h minus delta square of तो जो स्टार्टिंग में શું હતું કે ડેલ્ટા ઓફ fx શું થાય છે f of x plus h minus f of x બરાબર છે ડેલ્ટા ઓફ fx is equal to શું મળે છે f of x plus h minus f of x હવે જો અહીંયા આગળ डेल्टा નો સ્ક્વેર છે અહીંયા આગળ કેટલી વેલ્યુ છે ડેલ્ટા ની એક પાવર છે બરાબર છે તો 2 1 હું લખી શકું 2 1 હું લખી શકું અહીંયા આગળ કેટલી પાવર છે ડેલ્ટા ક્યુબ છે તો અહીંયા આગળ ડેલ્ટા ની 2 પાવર છે તો આને 3 2 1 લખી શકું ઇઝ ઇક્વલ ટુ 3 1 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 3 1 અહીંયા આગળ 1 પાવર છે તો 1 1 લખી શકું ડેલ્ટા ની કારણ કે 0 પાવર છે અહીંયા આગળ કોઈ વેલ્યુ છે નહીં ડેલ્ટા ની 1 1 પાવર તમને खबर पड़ती है જોઈને કે જો સ્ક્વેર હોય તો 2 1 છે ક્યુબ છે તો 3 1 છે मतलब કે અહીંયા આગળ જે પણ વેલ્યુ આપેલી છે એના કરતા એક ઓછી વેલ્યુ આપણને ફોર્મ્યુલામાં મળે છે તો હું જનરલી ડેલ્ટા ની n fx મારે લખવું હોય બરાબર છે આ જ રીતે કન્ટિન્યુ ધીસ વે બરાબર છે ડેલ્ટા ની n fx મારે લખવા હોય તો હું કઈ રીતે લખી શકું ડેલ્ટા ની n - 1 fx plus h okay minus delta ની n - 1 f of x તો આપણો જનરલ ફોર્મ્યુલા થશે
ફોરવર્ડ ડિફરન્સ nth ફોરવર્ડ ડિફરન્સ આપણે લખવું હોય તો ડેલ્ટાની n fx ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટાની n - 1 fx પ્લસ h માઇનસ ડેલ્ટાની n માઇનસ f ઓફ x, જ્યાં h પોતે ઇન્ક્રીમેન્ટ છે x ની અંદર મળતું, બરાબર છે. x ની અંદર જે ઇન્ક્રીમેન્ટ થાય છે એને આપણે h વડે દર્શાવેલું છે. તો આપણું જનરલ ફોર્મ્યુલા બને છે ડેલ્ટાની n fx ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણે લખી શકીએ. હવે જો આપણે આગળ લખવું હોય તો આ રીતે લખી શકીએ કે લેટ x ઇઝ ઇક્વલ ટુ a, બરાબર છે. કોઈ પણ વેલ્યુ આપેલી છે તો ડેલ્ટા ઓફ f ઓફ a પ્લસ h અથવા ડેલ્ટા ઓફ f ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે f of a plus x minus f of a. delta of f of a plus h કરવું છે તો શું થશે f of 2h minus f of h. કઈ રીતે આવ્યું આપણને ખબર છે કે અહીંયા આગળ x આપેલા હોય તો આપણે શું કરતા હતા x plus h કરતા હતા, માઈનસ જે વેલ્યુ હતી એ જ વેલ્યુ પુટ કરતા હતા. અહીંયા આગળ શું થશે a plus h માં h એડ થશે માટે શું થઈ જશે a plus 2h થશે ને આ વેલ્યુ એમની એમ delta f of a to h આ રીતે લખો તો શું મળશે a plus 3h minus a plus 2h. આ રીતની વેલ્યુ આપણને મળશે. બીજું જનરલાઇઝેશન ફરીથી યાદ કરાવી દઉં છું કે y1 is equal to શું થાય છે f of x0 y0 is equal to શું થાય છે f of x0 y1 is equal to શું થશે f of x1 y2 is equal to શું થશે f of x2. f of x0 is equal to f of x0 રહેશે અથવા f of a જો x0 ને a કહી દઉં તો, અને અહીંયા આગળ x1 is equal to શું મળતું તો આપણને x0 plus h is equal to શું થઈ જશે f of a plus h, x0 plus 2h f of a plus 2h. આ બધી વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. આના પરથી આપણે ટેબલ બનાવીશું હવે જે ફોરવર્ડ ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ફોરવર્ડ ડિફરન્સ ટેબલ કઈ રીતે બનાવી શકાય જોઈએ. ફોરવર્ડ ડિફરન્સ અહીંયા આગળ આપણને વેરિયેબલ x આપેલો છે. ઓકે, અહીંયા આગળ y is equal to fx આપેલા છે. અહીંયા આગળ આપણે લખીશું ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ. ઓકે, અહીંયા આગળ આપણે લખીશું સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ, થર્ડ ફોરવર્ડ ડિફરન્સ, ધારી લઈએ કે આપણને x ની વેલ્યુ આપેલી છે x0 x1 x2 x3 અને x4 સુધીની વેલ્યુ આપણને આપેલી છે. તો y is equal to શું થશે y0 is equal to f of x0, y1 is equal to શું થશે f of x1, y2 is equal to શું થશે f of x2, y3 is equal to શું થશે f of x3, y4 is equal to શું થશે f of x. ઓકે, ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ આપણે લખવો છે. આપણે સપોઝ કે ડેલ્ટા ઓફ f of x0 લખવું છે ઇઝ ઇક્વલ ટુ શું થશે f of x0 plus h minus f of x0 થશે. ઓકે, f of x0 plus h, તો x0 plus h ને આપણે શું કહેતા હતા x1 કહેતા હતા, તો f of x1 મળશે આપણને minus f of x0 મળશે. f of x1 ને આપણે શું કીધું છે y1 માઈનસ શું કીધું છે y0, તો ડેલ્ટા ઓફ f of x0 is equal to શું મળશે આપણને
y1 માઇનસ y0 મતલબ કે અહીંયા આગળ y1 આપેલા છે, અહીંયા આગળ y0 આપેલા છે. આ બંનેની જે બાદબાકી કરીશ એ આપણો ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ થશે. અહીંયા આગળ હું જનરલમાં લખી દઉં છું ડેલ્ટા ઓફ fx, બરાબર છે. તો ડેલ્ટા ઓફ f of x0 is equal to શું થશે? તો y1 માઇનસ y0 આ બંનેની બાદબાકી અહીંયા આગળ આપણે લખવાની છે. આ જ રીતે ડેલ્ટા ઓફ f of x1, ડેલ્ટા ઓફ f of x1 શું થશે? આમાંથી આની બાદબાકી કરું એટલી વેલ્યુ મને મળશે y2 માઇનસ પછી ડેલ્ટા ઓફ f of x2 is equal to શું થશે? y3 માઇનસ y2. ડેલ્ટા ઓફ f of x3 is equal to શું થશે? y4 માઇનસ y2. જ્યારે બી આપણે ટેબલ બનાવીએ છીએ ત્યારે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ આપણને પૂછ્યું હોય તો આપણે શું કરવાનું છે? જો ડેલ્ટા ઓફ f of x0 આપણે ફાઇન્ડ કરવાના હોય તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? y1 માઇનસ y0 મતલબ કે આ બંનેની બાદબાકી અહીંયા આગળ લખવાની છે. પછી y2 માઇનસ y1 આ બંનેની બાદબાકી લખવાની છે. y3 માઇનસ y2 અહીંયા આગળ અને y4 માઇનસ y3 અહીંયા આગળ આપણને ડેલ્ટા ઓફ f of x3 આપણને મળી જશે. હવે ડેલ્ટા સ્ક્વેર સેકન્ડ ડિફરન્સ ની અંદર શું આવશે? ડેલ્ટા નો સ્ક્વેર f of x0. તો ડેલ્ટા સ્ક્વેર f of x0 is equal to શું થશે? અહીંયા આગળ જો ડેલ્ટા લગાવું તો અહીંયા આગળ પણ લાગશે. તો ડેલ્ટા ઓફ y1 માઇનસ y0 is equal to શું થઈ જશે? ડેલ્ટા ઓફ y1 માઇનસ ડેલ્ટા ઓફ y0. તો જો સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ આપણે લખવો છે તો સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ ની અંદર આપણે શું કરીશું? હવે ડેલ્ટા ઓફ y1 માઇનસ ડેલ્ટા ઓફ y0. ડેલ્ટા ઓફ y1 એટલે શું લખી શકાય? y1 ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? f of x1. તો ડેલ્ટા ઓફ f of x1 માઇનસ ડેલ્ટા ઓફ f of x0. ઓકે, આ વસ્તુ આપણે લખી શકીએ. તો અહીંયા આગળ આપણે જ્યારે ડેલ્ટા સ્ક્વેર f of x0 લખવું છે તેની વેલ્યુ શું મળશે? તો આમાંથી આની બાદબાકી કરીએ એટલી વેલ્યુ આપણને મળે. તો ડેલ્ટા સ્ક્વેર f of x0 is equal to શું થશે? ડેલ્ટા ઓફ f of x1 માઇનસ ડેલ્ટા ઓફ f of x0. ઓકે, પછી ડેલ્ટા સ્ક્વેર f of x1 આપણે લખવું છે તો શું થશે? ડેલ્ટા ઓફ f of x2 માઇનસ ડેલ્ટા ઓફ f of x, બરાબર છે. અને ડેલ્ટા સ્ક્વેર f of x2 is equal to ડેલ્ટા ઓફ f of x3 માઇનસ ડેલ્ટા ઓફ f of x2. ઓકે, તો આપણને શું મળી જશે? સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. અહીંયા f of x2 ની જગ્યાએ તમને ખબર છે કે અહીંયા y2 લખી શકું છું, f of x1 ની જગ્યાએ y1 લખી શકું છું, f of x0 ની જગ્યાએ y0 લખી શકાય. ઓકે, તો અહીંયા આગળ શોર્ટ ની અંદર આપણે લખી દઈએ કે ડેલ્ટા ઓફ f of x1 ની જગ્યાએ અહીંયા જો ડેલ્ટા સ્ક્વેર f of x0 છે. f of x0 મતલબ કે y0. અહીંયા આગળ શું આવશે? y1 માઇનસ y0. અહીંયા આગળ શું થઈ જશે? y2 માઇનસ y1. y2 માઇનસ y1. પછી ડેલ્ટા સ્ક્વેર is equal to ડેલ્ટા સ્ક્વેર y2. આ શું છે? ડેલ્ટા સ્ક્વેર y1. તો અહીંયા આગળ શું આવશે? y3 માઇનસ ડેલ્ટા ઓફ y2. ઓકે, હવે થર્ડ ડિફરન્સ ઓપરેટર લખવો છે તો ડેલ્ટા નો ક્યુબ f of x0 is equal to ડેલ્ટા ક્યુબ y0 is equal to શું થશે? હવે આ જ પ્રમાણે ડેલ્ટા સ્ક્વેર y1 માઇનસ ડેલ્ટા સ્ક્વેર y0. ઓકે, અને આ બંનેની બાદબાકી પછી આ બંનેની બાદબાકી શું આવશે? ડેલ્ટા ક્યુબ f of x1 is equal to
ડેલ્ટા ક્યુબ વાય 0 0 ની જગ્યાએ શું આવશે વાય 1 અહીંયા આગળ આપણને મળશે ડેલ્ટા સ્ક્વેર વાય 2 માઇનસ ડેલ્ટા સ્ક્વેર વાય 0. ઓકે, તો આ આપણું થશે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ, જેની અંદર આપણને x0 x1 x2 x3 x4 ની વેલ્યુ આપેલી હશે, y0 y1 y2 y3 અને y4 ની વેલ્યુ આપણને આપેલી હશે. હવે આપણે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ ફાઇન્ડ કરવો છે, તો ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે આ બંનેની બાદબાકી અહીંયા આગળ લખીશું, એટલે આપણને ડેલ્ટા ઓફ f ઓફ x0 મળશે. પછી ડેલ્ટા ઓફ f ઓફ x1 લખવા માટે આ બંનેની બાદબાકી અહીંયા આગળ લખવાની છે. એ જ રીતે આ બંનેની બાદબાકી અહીંયા લખશો તો ડેલ્ટા ઓફ f ઓફ x2, અને આ બંનેની બાદબાકી કરશો તો ડેલ્ટા ઓફ f ઓફ x3 આપણને મળશે. સિમિલરલી સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ લખવા માટે આ બંનેની બાદબાકી અહીંયા લખવાની છે, આ બંનેની બાદબાકી અહીંયા લખવાની છે, અને આ બંનેની બાદબાકી અહીંયા લખવાની છે. ડેલ્ટા ક્યુબ થર્ડ ફોરવર્ડ ડિફરન્સ લખવા માટે આ બંનેની બાદબાકી અહીંયા આગળ આવશે, અને આ બંનેની બાદબાકી અહીંયા આગળ આવશે. હજી જો આપણે ફોર્થ ફોરવર્ડ ડિફરન્સ લખવું હોય તો આ બંનેની બાદબાકી અહીંયા આગળ લખવાની રહેશે. ઓકે, તો આ રીતે આપણે ફોરવર્ડ ડિફરન્સ ટેબલ બનાવી શકીએ. આ ફોરવર્ડ ડિફરન્સ ટેબલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એનું એક્ઝામ્પલ્સ કઈ રીતના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, આટલું તૈયાર કરીને રાખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.